ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. આજનો આપણે સવાર પડી ગયો 6 વાગે. કાજે આપણે વહેલા ઉઠી ગયા. એમ તો આઈટીઆઈ તો આપણે જવાનું છે જ, એટલે અને થોડો આપણે ગયા નથી રનિંગ કરવા, ચાલવા, કે મજા નહીં, આપણે મન નહોતું થવાનું. આપણા ભાઈઓના લગ્ન હે, બે ભાઈના લગ્ન પતી ગયા ને, બે મોટા બાપુના દીકરાને, પછી આપણે દોડ હાલવા જાઉં રનિંગ કરવા. ત્યાં સુધી તો આરા થાય. શિયાળામાં ઉઠવાની મજા નથી આવતી, એટલે આ છે સવારમાં ઉઠવાની. એટલે મેં ક્યાં જાઉં, રજા હોય તો વળી જાય. આઈટીઆઈ જવાનું એટલે પછી મોડા જ ઉઠી. મેં તો કાંઈ જવું નથી, ગયું ખરે લગ્ન પતી જાય પછી નિરાતે જાય. તો અત્યારે મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે અને હવે ભાઈ ગયા છે આઈટીઆઈ. હવે તમને આપણે સીધા જ મળશું આઈટીઆઈ જઈને. ત્યાં સુધી તમે આપણા વ્લોગમાં બન્યા રહ્યો. તો બીજું શું હોય, ચાલો હવે આપણે જઈએ આઈટીઆઈ. અત્યારે મિત્રો આપણે આવી ગયા આઈટીઆઈ અને રસ્તામાં કંઈ ઠંડી સોઈત્રા બોલાવતી હતી ભાઈ, વાત જ પૂછોમાં. આપણે આર્યનભાઈ આવી ગયા ભાઈ, હાય કરી દો ભાઈ. એમાં ઓલી બાજુ ભાઈ આપણે જાડો બેઠો હોય જડા, એવું બધું છે. અત્યારે જો આપણા વ્લોગ ચલાવવાની શરૂઆત થાય અહીંથી યુટ્યુબમાં. વ્લોગ ચડાવી દઈએ આપણા, પછી થોડુંક હજી જાય બુક લખવાની છે. બુક લખીને જો કે એ જ લખવાની છે. પછી આ 12 વાગે ભાગી જવાનું, કેમ કે આપણે કામ છે થોડુંક, એટલે ત્યાં સુધી તમે બની જાઓ બ્લોગ. તો અત્યારે આપણે છૂટી ગયા આઈટીઆઈથી અને નીકળી ગયા આપણે ને આપણો ભાઈ બે. એમ કે આપણે નીકળી ગયા હતા સાહેબે રજા લઈ નીકળી ગયા, એમ કાંઈ કામ હતું નહીં. હવે 12 વાગી ગયા હતા એટલે વહેલા ઘરે પહોંચી જઈને ખાઈ લે, એટલે મેં કીધું હવે નીકળી જાય, ખોટું બેહાય નહીં. આ ભાઈને પાછું કામ હે થોડુંક, નહીં ભાઈ કામ તો હોય ને, એ જ ને. પાછું મારે થોડુંક કામ હે ઘરે, એટલે મેં કીધું હવે રજા લઈને નીકળી જાય આટલા જાય જો આપણું ગોંડલ. હવે તમને આપણે મળશું સીધા ઘરે જઈને. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા હતા ઘરે, કેમ કે રસ્તામાં આપણા બાપુ ભેગા થઈ ગયા હતા. એટલે બાપુ ભેગા આપણે બેસી ગયા અને આવી ગયા ઘરે. બસના તો હજી નેઠા હતા નહીં કંઈ, આપણે વહેલા ઘરે પહોંચી ગયા. એવું છે બધું. તો જમી લઈએ અને પછી તમને આપણે મળીએ. અત્યારે વાગી ગયા મિત્રો 6 અને આપણે હમણાં ઉઠી ગયા છે, નાઈન ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે કામ સોંપી દીધું. ગલગોટાનું ઝાડું હવે સુકાઈ જાય એમ તો એ ઉપાડવાનું છે. ચાલો ઉપાડ નાખીને અમને બતાવી દઈએ. એમથી ઉપાડીને ફેંકી દેવાનું. જો કે બાજુમાં એના ઘણા રોપડા ઉગી ગયા છે, તમને બતાવી. બાજુ આ રહ્યા આ ઉગી ગયા છે, એટલે ઉપાડી જ નાખવાનું. અને જો ટાઈમ મારી જો કે એક ઘામાં તો નહીં ઉપડી જાય, કે મરદના સમજાવ બોડી જોવો આપણી એકવાર તમે. જો કે લગભગ તો ઉપડી જ જાય એક ઘામાં, તમને બતાવી જોવો. પણ નહીં ખાય આપણે જોવો. અને નાખતા આવી ડેલાની બહાર, કે ડેલા બહારમાં આપણે ડેલો ખોલવામાં ઘણી થાય. તો આને ઉલાડી દે આપણે ડેલા બહાર. હે એવું મિત્રો કે આપણે ઉગી ગયા ને એટલે એ રોપડા કરી નાખવાના. એટલે એને આપણે ફેંકી દીધા ડેલા બહાર. જો તમને બતાવું, આ રોપડા ઉગી ગયા એટલે આપણે હવે છે ને ઉપાડી નાખ્યા. એવું બધું છે મિત્રો. તો આજનો વ્લોગ આપણો આવો જ હતો કંઈક, કેમ કે આપણે હોઈ ગયા ને કે બપોરે વ્લોગ ઉતારત. એવો લાગ્યો મિત્રો આપણો વ્લોગ, તો જરાક લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણા 103 સબસ્ક્રાઈબર જેટલા થઈ ગયા. જલ્દીથી મિત્રો આપણા 150 સબસ્ક્રાઈબર કરાવી નાખો, એવું છે. તો મળશું તમને આપણે કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી મિત્રો.